હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય વિજ્ઞાન ભાગ 5 સ્વાધ્યાયન પોથીમાં પાઠ 8 આનુવંશિકતાનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 8 આનુવંશિકતા। નીચે આપેલ બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તો ચાલો જોઈએ। પહેલું, આપેલ પૈકી કોની વસ્તીમાં ભિન્નતાઓ સ્પષ્ટ દેખાઈ આવે છે? તો જવાબ છે બી, માનવ। બીજું, નવી જાતિના નિર્માણ માટે અગત્યનો કારક કયો છે? જવાબ છે ડી, ભિન્નતા પણ, વસ્તીનું ભૌગોલિક અલગીકરણ પણ અને આનુવંશિકતા એ ત્રણેય અગત્યના કારકો છે। આગળ, કઈ ઘટનાથી પેઢીમાં લક્ષણોની આવૃત્તિમાં ભિન્નતા આવે છે? તો જવાબ છે જનનિક વિચલન। આગળ જોઈએ પ્રશ્ન 4, ભિન્નતા માટે કયું વિધાન ખોટું છે? તો આપેલ પૈકી વિધાનોમાંથી પહેલું વિધાન ખોટું છે। જાતિમાં બધી ભિન્નતાઓની સાથે પોતાના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન રહે છે। આગળ, એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો। ભિન્નતાઓ સાથે અલગીકરણ કોના નિર્માણ તરફ દોરી જાય છે? જવાબ છે નવી જાતિઓના નિર્માણ તરફ। આનુવંશિકતા એટલે શું? તો કે પેઢીથી પેઢી લક્ષણોનું સ્થાનાંતરણ। વિધાન સાચા છે કે ખોટા તે જણાવવાના છે। અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતા સર્જે છે, તો વિધાન ખોટું છે। પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી વિવિધતા તરફ જાય છે, વિધાન સાચું છે। પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, પ્રજનન અને ભિન્નતા વચ્ચે શું સંબંધ છે? બધા સજીવો અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિઓનું નિર્માણ કરે છે। પ્રજનન ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ પિતૃને સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ દર્શાવે છે। અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ એકબીજા સાથે તેમજ તેમના પિતૃની સાથે સમાનતા ધરાવે છે, છતાં તેમનામાં નાની ભિન્નતાઓ જોવા મળે છે। શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે। માનવ સહિત મોટા ભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દ્રશ્યમાન બને છે। પ્રશ્ન 10, ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ ડીએનએ પ્રતિકૃતિના સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે। ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવો વિવિધ પ્રકારનો લાભ મળે છે। લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે। લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાનો વધારો કરે છે। આગળનો પ્રશ્ન, અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે, તે સમજાવો। પહેલું પોઈન્ટ, અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દ્રશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે પિતૃઓના ડીએનએની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે। બીજો પોઈન્ટ, જનનકોષોના નિર્માણમાં અર્ધસૂત્રી ભાજન દરમિયાન જનીનોના નવા સંયોજનો રચાય છે। લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે। આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે। આગળનો પ્રશ્ન, પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન કેવી રીતે થાય છે, સમજાવો। સજીવો અલિંગી કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે, પરંતુ તે દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે। એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીને વારસામાં પ્રાપ્ત થાય છે। બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતાઓ ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મળે છે। ટોચ પર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા બે જીવાણુ એટલે કે બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે। તેમની શરીર રચના સમાન છતાં કેટલીક ભિન્નતાઓ ધરાવે છે। ઉત્પન્ન થયેલા બે જીવાણુ અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજિત થઈ 4 સ્વતંત્ર જીવાણુઓ ઉત્પન્ન કરે છે। આ ચારેય સ્વતંત્ર જીવાણુ એકબીજાથી ભિન્નતા દર્શાવે છે। આ પ્રમાણે ઘણી પેઢીના અંતે મોટી સંખ્યામાં સજીવો અથવા સંતતિ ઉત્પન્ન થાય છે। તેમાંની કેટલીક ભિન્નતા નિયત હોય છે, જ્યારે અન્ય તેમના પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે અને પ્રત્યેક એકબીજાથી ભિન્ન હોય છે। તેમનામાં રહેલી ભિન્નતાઓ ડીએનએ પ્રતિકૃતિ સર્જન અને સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હોય છે। આમ પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી વિવિધતા તરફ જાય છે। નીચેના બહુવિકલ્પી પ્રશ્નોના ઉત્તર આપો। આનુવંશિકતા અંગે નિયમો કોણે આપ્યા હતા? તો જવાબ છે મેન્ડલે। અને બીજો પ્રશ્ન, વટાણાના ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળે છે, કારણ કે ઊંચાપણું પ્રભાવી લક્ષણ હોય છે। આગળ વધીએ। જો વટાણાના ગોળ તથા લીલા રંગના બીજવાળા છોડનું ખરબચડા તથા પીળા રંગના બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો F1 પેઢીના છોડ બીજ કેવા હશે?
તો જવાબ છે ગોળ અને પીળા. આગળનો પ્રશ્ન, પેઢી દર પેઢી જેનેરિક માહિતીના અભિવ્યક્તિનું વહન કયા ઘટકો વડે થાય છે? તો જવાબ છે બી ડીએનએ વડે. ત્યારબાદ નીચે આપેલ બાબતમાંથી ભિન્નતા માટે શું સાચું છે? તો જવાબ છે ડી વિધાન 1 અને 2 બંને સાચા છે. કે એક જાતિના સજીવોમાં જોવા મળતી અસમાનતાઓ ભિન્નતા કહે છે. ભિન્નતાઓ સજીવોની જીવન રહેવાની તક ઘટાડે છે. આગળનો પ્રશ્ન, જનીનનું કાર્ય શું છે? તો જવાબ છે સી પ્રોટીન સંશ્લેષણ કરવાનું. આગળ વધીએ, એક શબ્દમાં કે એક વાક્યમાં ઉત્તર આપો. માનવમાં લક્ષણોની આનુવંશિકતાનો નિયમ કઈ બાબત પર આધારિત છે? માનવમાં લક્ષણોની આનુવંશિકતાનો નિયમ ડીએનએમાં રહેલા જનીન પર આધારિત છે. મનુષ્યમાં કાનની બૂટમાં કઈ ભિન્નતા જોવા મળે છે? તો પહેલું છે લટકતી અને બીજું છે ચોટેલી. આ બે ભિન્નતા જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, પ્રભાવી લક્ષણ એટલે શું? લિંગી પ્રજનન કરનાર સજીવોમાં એક લક્ષણના જનીનની 2 પ્રતિકૃતિ હોય છે. આ પ્રતિકૃતિઓ એક સમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય તેને પ્રભાવી લક્ષણ કહે છે. મેન્ડલ જનીન માટે કયો શબ્દ વાપર્યો છે? મેન્ડલે જનીન માટે વારસાગત તત્વો શબ્દ વાપર્યો છે. મેન્ડલે કઈ વનસ્પતિ પર પ્રયોગો કર્યા હતા? મેન્ડલે વટાણાની વનસ્પતિ પર પ્રયોગો કર્યા હતા. લિંગ નિશ્ચયનની વ્યાખ્યા આપો. ફલન દ્વારા નિર્માણ પામતા યુગ્મનજમાંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે છે તે નક્કી થવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહે છે. મનુષ્યમાં એક્સ અને વાય રંગસૂત્ર કઈ રીતે જુદા પડે છે? એક્સ રંગસૂત્ર સામાન્ય આકારનું હોય છે જ્યારે વાય રંગસૂત્ર નાનું હોય છે. ખાલી જગ્યા પૂરું. આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા. તો મેન્ડલ વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે તે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે. તો કે પ્રભાવી કોષમાં ઉત્સેચકોનું સંશ્લેષણ ખાલી જગ્યા દ્વારા થાય છે. જનીન માનવદેહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર આવેલા છે 23 જોડ. વિધાન સાચા છે કે ખોટા તે જણાવવાના છે. પહેલું વિધાન, મેન્ડલે વટાણાના છોડમાં અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. જવાબ સાચું છે. મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીમાં 25% છોડ નીચા હતા. વિધાન સાચું છે. લક્ષણોનું નિયંત્રણ ઉત્સેચકો દ્વારા થાય છે. વિધાન ખોટું છે. જનીન એ ડીએનએનો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટે માહિતી ધરાવે છે. વિધાન સાચું છે. માનવમાં લિંગ નિશ્ચયનની ક્રિયા આનુવંશિક નથી. વિધાન ખોટું છે. ગોકળગાય પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. વિધાન સાચું છે. પ્રશ્ન 10, કોલમ 1 માં આપેલ ઘટકોને કોલમ 2 માં આપેલ ઘટક સાથે સાચી રીતે જોડો. તો વાય રંગસૂત્ર, તો એ શું છે? નર જાતિ છે એટલે કે એ. અને ત્યારબાદ બીજું જનીન, તો બી એટલે કે ડીએનએનો ખંડ છે. ત્યારબાદ ફરી પહેલું એની માટે શું આપેલું છે? જવાબ ડી. એની માટે શું છે? જવાબ ડી આપેલું છે કે ગોળ અને લીલા બીજ. ત્યારબાદ બીજું છે એની માટે જવાબ છે સી એટલે કે ખરબચડા અને પીળા બીજ. ત્યારબાદ ત્રીજું છે એની માટે છે બી ગોળ અને પીળા બીજ. અને છેલ્લે ચોથું એની માટે શું આપેલું છે? એ ખરબચડા અને લીલા બીજ. ત્યારબાદ આગળ પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. લક્ષણોની આનુવંશિક માટે આધારભૂત બાબતો જણાવો. પ્રત્યેક લક્ષણ 2 અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે છે. ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક એટલે કે જનીન વડે નિયંત્રિત હોય છે. એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે છે. દાખલા તરીકે કાનની મુક્ત બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ પર પ્રભાવી હોય છે. લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ ફેરફાર વગર વ્યક્ત થઈ શકે છે. લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જેનેરિક આનુવંશિકતા દ્રવ્યનું સંતતિમાં સ્થળાંતર કરે છે. તેનો અર્થ પ્રત્યેક લક્ષણમાં તેના માતા અને પિતા ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. વૈજ્ઞાનિક કારણ આપો. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી છે. પોઈન્ટ પહેલો, અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દૃશ્યત ભિન્નતાઓ સર્જે છે કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા 2 પિતૃના ડીએનએની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે. બીજો પોઈન્ટ, જનનકોષોના નિર્માણમાં અર્ધસૂત્રી ભાજન દરમિયાન જનીનોના નવા સંયોજન રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દૃશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલાક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે. જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃઓની આબેહૂબ નકલો હોય છે. આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે. આગળનો પ્રશ્ન, લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે? જનીન આનુવંશિકતાનો એકમ છે તે રંગસૂત્ર પર ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલો
નિશ્ચિત લંબાઈ ધરાવતો ડીએનએનો ખંડ છે. દરેક જનીન વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. આ પ્રોટીન ઉત્સેચક તરીકે ચોક્કસ જૈવ રાસાયણિક ક્રિયા પ્રેરે છે. શરીરની આવી ક્રિયાઓમાં બનતા દ્રવ્યો કે પ્રોટીનના પ્રકારો લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. આથી લક્ષણો જનીનના નિયંત્રણ હેઠળ હોય છે. નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર આપો. પ્રશ્ન 1. મેન્ડલે સંકરણના પ્રયોગ માટે વટાણાના છોડની પસંદગી શા માટે કરી હતી? મેન્ડલના પ્રયોગમાં વટાણાના છોડની પસંદગીના કારણો. પોઈન્ટ પહેલો, વટાણાના છોડ નાના છે, તેને સરળતાથી ઉછેરી શકાય છે. બીજો પોઈન્ટ, તે 1 વર્ષાયું છે, તેથી વધુ પેઢીઓના અભ્યાસની સરળતા છે. ત્રીજો પોઈન્ટ, તે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે. ચોથો પોઈન્ટ, તેના પુષ્પો દ્વિલિંગી છે અને સામાન્ય રીતે સ્વફલન દર્શાવે છે. પાંચમો પોઈન્ટ, તેના કૃત્રિમ રીતે પરફલન એટલે કે સંકરણ સરળતાથી કરાવી શકાય છે. છઠ્ઠો પોઈન્ટ, તેમાં લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણની 2 વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. આગળનો પ્રશ્ન, મનુષ્યમાં X રંગસૂત્ર અને Y રંગસૂત્ર વચ્ચે તફાવત આપો. X રંગસૂત્ર તો કે X રંગસૂત્ર સામાન્ય આકારનું હોય છે. સ્ત્રીમાં X રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. ત્રીજો પોઈન્ટ, પુરુષમાં X રંગસૂત્ર એક જ હોય છે. ચોથો પોઈન્ટ, પિતા પાસેથી પુત્રીની વારસામાં ફક્ત X રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. Y રંગસૂત્ર. પહેલો પોઈન્ટ, Y રંગસૂત્રમાં કદમાં નાનું હોય છે. બીજો પોઈન્ટ, સ્ત્રીમાં Y રંગસૂત્રની ઉણપ હોય છે. ત્રીજો પોઈન્ટ, પુરુષમાં Y રંગસૂત્ર X રંગસૂત્ર સાથે જોડમાં હોય છે. ચોથો પોઈન્ટ, પિતા સાથે પુત્રને વારસામાં ફક્ત Y રંગસૂત્રો પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન, મનુષ્યમાં લિંગ નિશ્ચયનની ઘટના સમજાવો અથવા મનુષ્યમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે તે સમજાવો અથવા માનવમાં બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે તે સમજાવો. તો જે પ્રમાણે આપણને અહીંયા સ્ત્રી અને પુરુષ દર્શાવેલા છે, બરાબર છે. ત્યારબાદ તેમના જનનકોષો દર્શાવેલા છે અને કેવી રીતે એમના યુગ્મન જ થાય છે, એટલે કે આ પુરુષના જનનકોષો છે અને આ માદા એટલે કે સ્ત્રીના જનનકોષો છે કે જે X છે અને અહીંયા XY છે. તો કેવી રીતે એમનું સંયુગ્મન થઈને XX એટલે કે માદા બને છે અને કેવી રીતે X અને Y નું સંયુગ્મન થઈને XY એટલે કે નર બને છે. તો ચલો આપણે આગળ જોઈએ. મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે અને તેથી તે આનુવંશિકતા પર આધાર રાખે છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે. દરેક જોડમાં એક માતૃક અને એક પિતૃક રંગસૂત્ર હોય છે. સ્ત્રી અને પુરુષમાં 22 જોડ રંગસૂત્રો સરખા હોય છે. તેઓ શરીરના લક્ષણો નક્કી કરે છે, તેથી તે દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખાય છે. 23મી જોડ લિંગી રંગસૂત્રોની છે. સ્ત્રીમાં બંને X રંગસૂત્રો જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XS હોય છે. જ્યારે પુરુષમાં એક સામાન્ય આકારનું X રંગસૂત્ર અને બીજું નાનું Y રંગસૂત્ર જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રોની જોડ XY હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાળક નર એટલે કે છોકરો કે માદા એટલે કે છોકરી જન્મવાની શક્યતા 50% છે. બધા જ બાળકો છોકરો કે છોકરી તેમની માતા પાસેથી X રંગસૂત્ર મેળવે છે. આથી બાળકના લિંગ નિશ્ચયનનો આધાર તેમના પિતા પાસેથી મળતા લિંગ રંગસૂત્ર પર રહેલો છે. જે બાળકને તેના પિતા પાસેથી X રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી બનશે અને જે બાળકને તેના પિતા પાસેથી Y રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરો બનશે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.